પ્રજાની પરસેવાની કમાણીનું પાણી કરવા માટે જાણીતી સુરત મનપાના વધુ એક અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। જી હા, જુઓ આ દ્રશ્યો। તાપી નદીમાં જળકુંભીનો વિકટ પ્રશ્ન ઉકેલવા મનપાએ લાખો રૂપિયાના ખર્ચે મશીન વસાવ્યું હતું। હેતુ હતો કે તાપી નદી ગંગાની જેમ સ્વચ્છ થઈ જશે। થોડા દિવસ આ મશીન દ્વારા કામગીરી પણ લેવામાં આવી અને તાપી નદી કેટલાક ભાગોમાં સ્વચ્છ જોવા મળી। જો કે હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે તાપીમાં જળકુંભી વિસ્તરતી રહી અને તંત્ર હાથ પર હાથ રાખીને બેસી રહ્યું। હાલ જળકુંભી કાઢતું મશીન આજે બંધ હાલતમાં છે। અહીં સવાલ એ સર્જાય છે કે મશીન બગડ્યું છે કે પછી તાપી સ્વચ્છ થઈ ગઈ હોવાથી કામ બંધ કરાયું છે। પૂર્વ કાઉન્સિલરનો આરોપ છે કે અધિકારીઓની અણઆવડતને પગલે આ સ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાતની અંદર સૌથી સદ્ધર ગણાતી સુરત મહાનગરપાલિકા છે અને લોકો છે, વેરા છે, અલગ અલગ ટેક્સો જે ભરતા હોય છે અને તે થકી મહાનગરપાલિકા દ્વારા વિકાસના જે કામો કરવામાં આવતા હોય છે, અલગ અલગ કરોડો રૂપિયાના જે છે મશીનો છે તે ખરીદવામાં આવતા હોય છે। પણ આવો જ એક કિસ્સો છે તે સામે આવ્યો છે કે સુરતના તાપી નદીની અંદર જે જળકુંભી જે થતી હોય છે અને તેને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું જે તાપી નદીની અંદર જે જળકુંભી દૂર કરવા માટેનું જે મશીન છે તે ખરીદવામાં આવ્યું હતું। પણ આ મશીનની જે સ્થિતિ જોતા એવું લાગે છે કે જાણે કોઈ ભંગારને દુકાનની અંદર આ છે મશીન મૂકવામાં આવ્યું હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે તમામ જગ્યાએ જે કાચ છે તે ખાધેલું જોવા મળી રહ્યા છે। ઘણા વર્ષોથી આ મશીન ઠેરનું ઠેર છે તે અહીંયા પડેલું હાલતમાં જોવા મળી રહ્યું છે, કારણ કે લોકો છે પોતાની રીતે જે ટેક્સ ભરતા હોય છે અને મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે આ રીતના મોટું કરોડો રૂપિયાનું નુકસાન છે પાલિકાએ ભોગવવાનો વારો આવતો હોય છે। તો આપણી સાથે પૂર્વ જે કોર્પોરેટર છે તેમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, આ જે કરોડો રૂપિયાનું મશીન છે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે। તાપી શુદ્ધિકરણના માટે જે જળકુંભી અહીંયા થતી હતી, 70 લાખ લોકોનો જે પાણી પીવાનો સ્ત્રોત તાપી નદી હતી, વારંવાર 2016-17માં અમે માંગણી કરી હતી કે આ તાપી શુદ્ધિકરણ કરવામાં આવે, જળકુંભી કાઢવામાં આવે। એના સંદર્ભમાં આ 2 થી 2.5 કરોડનું મશીન લીધું હતું અને આજે એ જોઈએ તો ભંગાર હાલતમાં દેખાઈ રહ્યું છે। લોકોના પૈસાના વેરાના પાણી થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે। અધિકારીનું બિલકુલ ધ્યાન આના ઉપર છે નહીં। જેટલી પણ ખરીદી કરવામાં આવે છે ક્યાંકના ક્યાંક એવું લાગે છે મસ્ત મોટા કમિશનો માટે ખરીદી કરવામાં આવે છે। જ્યારે અત્યારે હાલમાં જળકુંભીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે એવું લાગે છે મશીન મૃત હાલતમાં હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે મહાનગરપાલિકાના અધિકારીના પૈસા લાગ્યા નથી। આની અંદર જે રૂપિયા લાગ્યા છે જનતાના ટેક્સના પૈસા લાગ્યા છે। જેની બી જવાબદારી હોય એની પર એક્શન લેવામાં આવે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મશીન છે આખું કાટ ખાયેલી હાલતમાં જે પડેલું છે, કારણ કે અત્યારે એક બાજુ તાપી નદીની અંદર મોટા પ્રમાણમાં જળકુંભી જોવા મળી રહી છે અને બીજી બાજુ આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખરેખર જો એસીબીની અંદર જો તપાસ કરવામાં આવે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જરૂરી છે, કારણ કે કઈ રીતે આ મશીન ખરીદવામાં આવ્યું હતું, કેટલા સમયે ખરીદવામાં આવ્યું હતું, શું કારણે આ મશીન છે અત્યારે ભંગારની હાલતમાં પડેલું જોવા મળી રહ્યું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।